નમસ્તે. આજે 22 ડિસેમ્બર 2024 એટલે કે શ્રીનિવાસ રામાનુજનના 137માં જન્મ જયંતિ નિમિત્તે આપ સર્વે સમક્ષ હું શ્રીનિવાસન રામાનુજન વિશેની માહિતી મૂકતા ખૂબ જ આનંદ અનુભવું છું. આ સંપૂર્ણ શ્રેણી મારા જીપીએસસીની તૈયારીના ભાગરૂપે હતું કે જેની અંદર શ્રીનિવાસન રામાનુજન જેવા ગણિતશાસ્ત્રીઓની માહિતીના કારણે મારા 62 જેવા ગુણ અને જીપીએસસીમાં 61મો ક્રમ ઉત્તીર્ણ થઈ હતી. આજે મારે આપની સમક્ષ વાત કરવી છે ભારતના જ નહીં પરંતુ વિશ્વના લોકોના જેને હૃદય સ્પર્શ્યા છે એવા મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન વિશે. 22 ડિસેમ્બર 2012ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે તેમની 125મી જન્મ જયંતિ નિમિત્તે આ દિવસને ગણિત દિવસ તરીકે જાહેર કરેલ છે. 2012ના રોજ ગણિત દિવસે રામાનુજનના ચિત્રવાળી પોસ્ટલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત 2015માં તેમના ઉપર ફિલ્મ બની ધ મેન હુ ન્યૂ ઇન્ફિનિટી, જે રોબર્ટ કાર્નિગલના પુસ્તક ઉપર આધારિત છે કે જેનો હિન્દીમાં અને ગુજરાતીમાં અનુવાદ છે અનંતનો અઠંગ અભ્યાસી. આ ઉપરાંત દક્ષિણ ભારતનું પણ એક સુંદર મૂવી રામાનુજન બનાવવામાં આવ્યું છે જે આપ ચોક્કસથી જોશો. હવે જાણીએ શ્રીનિવાસ રામાનુજન વિશે વ્યક્તિગત પરિચય. તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં એરોડ ખાતે થયો હતો. તેઓ બ્રાહ્મણ અય્યંગર રૂઢિચુસ્ત પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ કોમલત્તામલ હતું. તેમના પિતા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા કે જેનું માસિક વેતન હતું 20 રૂપિયા. તેમની માતા ઘર ખર્ચમાં મદદરૂપ થવા માટે બાજુના મંદિરમાં ભજન કીર્તન કરતા. નાનપણથી જ તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા. 2 વર્ષની ઉંમરે તેમને થયેલ શીતળાના રોગના ચાઠા જિંદગી પરયત તેમના ચહેરા ઉપર રહ્યા હતા. તેઓ 5 ભાઈ બહેન હતા, જેમાં 5 ભાઈ અને 1 બહેન હતા. તેમાંથી રામાનુજન અને બીજા 2 ભાઈ જ બચ્યા. બાકી 2 ભાઈ અને 1 બહેન મૃત્યુ પામ્યા હતા. આગળના ભાઈ બહેન મૃત્યુ પામ્યા હોવાથી રામાનુજન તેમની માતાના જીવનની અંદર કેન્દ્ર સ્થાને રહ્યા હતા અને લાડકોડથી તેમનો ઉછેર થયો હતો. બાળપણમાં રામાનુજન સ્વભાવે જિદ્દી અને સંવેદનશીલ હતા. પ્રથમ 3 વર્ષો સુધી ભાગ્યે જ તેઓ બોલતા. તેમના નાના તેમને ધાર્મિક કાર્યક્રમ અક્ષર અભ્યાસમનો મહાવરો કરાવતા, જેમાં જમીન ઉપર ચોખાનો જાડો થર પાથરીને હાથ પકડીને તમિલ મૂળાક્ષરો ગૂંટાવતા અને તેનો ઉચ્ચાર કરાવતા. બાળપણમાં તેમનું નામ હતું ચિન્નાસ્વામી. બીજા બાળકોની જેમ રમવાને બદલે તેઓ ઘરમાં કે એકાંતમાં બેસવાનું પસંદ કરતા, જેના પરિણામ સ્વરૂપે તેઓ શરીરે થોડાક મેદસ્વી હતા. બધા કરતાં તેમના પ્રશ્નો પણ અલગ હતા, જેમ કે વાદળનું અંતર જમીનથી કેટલું છે, દુનિયામાં પ્રથમ માણસ કોણ હતું. તેમની માતા વારંવાર તેમને રમવા પ્રેરતી ત્યારે તેઓ કહેતા કે કોઈ બાળક સાથે તેમને તો લડવાની જ જરૂર નથી. તે જઈ ફક્ત તે બાળક ઉપર બેસી જાય તો પણ તે બાળકનું કામ તમામ થઈ જાય. જિલ્લા લેવલે પ્રાથમિક શિક્ષણમાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. એક વખત એમના શિક્ષકે તેમને પૂછેલું કે 5 કેળાને 5 વ્યક્તિ વચ્ચે વહેંચીએ તો દરેકને ભાગે એક સમાન કેળું આવે. ત્યારે તેમણે પૂછ્યું હતું કે 0ને 0 વડે ભાગીએ તો શું 1 જવાબ આપે? ત્યારથી તેમને ઇન્ફાઇનાઇટ એટલે કે અનંતનો ખ્યાલ આવી ગયો હતો. ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે ખરાબ હોવાના કારણે તેમનું ઘર ભાડે આપવામાં આવતું. કોલેજના થોડા છોકરા ત્યાં રહેતા. 13 વર્ષની ઉંમરે કોલેજની ગણિતની બુકો, એમાં પણ એસ.એલ. લોનીની ત્રિકોણમિતિના પુસ્તક કે જે ઉચ્ચ કક્ષાનું કહેવાતું, તેમાં તેમણે પ્રભુત્વ મેળવી લીધું હતું. પાઈ અને ઈ જેવી અબૈજિક સંખ્યાઓના ગમે તેટલા દશાંશ સ્થળો સુધી
ના મૂલ્યોની તેઓ ગણતરી કરી શકતા હતા. બધાથી અલગ અને તીવ્ર બુદ્ધિશાળી હતા. આથી તે શાળામાં સેલિબ્રિટી બની ગયા હતા. બધા જ તેમના પ્રશ્નો સાંભળીને ચકિત થઈ જતા. એકેડેમિક એક્સિલન્સ એવોર્ડથી શાળામાં સન્માનિત કરવામાં આવેલા. શાળાના ગણિતના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સન્માન આપવામાં આવેલું. આચાર્યશ્રીએ કહેલું કે ગણિતમાં કોઈ આની બરાબરી નહીં કરી શકે. એમને પણ ક્યાં ખબર હતી કે તેમના આ વાક્યો સાચા ઠરશે. શાળાના વરિષ્ઠ ગણિત શિક્ષકને પણ ટાઈમ ટેબલ બનાવવામાં તકલીફ પડતી, તો ઘણા દિવસોનું કામ શ્રીનિવાસ રામાનુજન થોડીક જ મિનિટોમાં કરી દેતા. 16 વર્ષની ઉંમરમાં 1903માં જ્યોર્જ કારનું લખેલું પુસ્તક અ સિનોપ્સિસ ઓફ એલિમેન્ટરી રિઝલ્ટ ઇન પ્યોર એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ તેમના મગજ ઉપર ઘેરો પ્રભાવ પાડ્યો હતો, કે જેમાં 5000 પરિણામો, સમીકરણ, સૂત્રો, પ્રમેયો, ભૌમિતિક આકૃતિઓ, જુદા જુદા વર્ગો જેમ કે બીજગણિત, ત્રિકોણમિતિ, કલનશાસ્ત્ર, યામ ભૂમિતિ, વિકલ સમીકરણ જેવા ભાગોમાં વિભાજિત હતું. કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો ઉપર ધ્યાન ના આપતા આર્ટ્સમાં 2 વાર નપાસ થયા હતા. ભણવાનો ખર્ચ પિતાને પોસાતો નહોતો. આથી રસ્તામાં મળતા પસ્તીના કાગળ ઉપર તેઓ ગણતરી કરતા. આ ઉપરાંત મંદિરની દિવાલો ઉપર લખતા. સ્લેટની અંદર લખી લખીને સતત કોણી વડે ભૂસ્યા કરતા. આ બધાના અંતે પરિણામ એ આવ્યું કે 20 વર્ષની ઉંમરે ન તો તેઓ પાસે કોઈ ડિગ્રી હતી કે ન તો કોઈ નોકરી. આથી તેમનાથી 9 વર્ષ નાના જાનકી દેવી સાથે તેમના લગ્ન કરાવવામાં આવ્યા. નાપાસ થતાં તેઓ કુંભકોણમથી વિશાખાપટ્ટનમ આવતા રહ્યા. રસ્તામાં ટ્રેનમાં તેઓ ટીસી જોડે પાર્ટીશન નંબર વિશે વાત કરવા લાગ્યા, કે જેમાં આપેલ સંખ્યાની અંદર શું જોડવાથી એ સંખ્યા મળે છે. રામાનુજનને આગળ સમજતા પહેલાં આપણે G.H. હાર્ડીનો પરિચય મેળવીશું. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીના ટ્રિનિટી કોલેજના પ્રોફેસર, દુનિયાના મહાન ગણિતશાસ્ત્રી પૈકી એક અને રોયલ સોસાયટીના ફેલો હતા. પોતે લખેલા લેટરમાં તેમણે સૂચિત કર્યું હતું કે તેઓ મદ્રાસ પોર્ટમાં સામાન્ય ક્લાર્ક છે અને તેમની પાસે કોલેજની કોઈ ડિગ્રી નથી, જેની સાથે પોતે સાબિત કરેલા 50થી વધુ પ્રમેયની થિયરી મોકલી હતી, જેને હાર્ડી મગજમાંથી રાત સુધી કાઢી શક્યા ન હતા. તેમના મત અનુસાર અત્યાર સુધીનો સૌથી કમાલનો લેટર હતો. મજાક નથી અને લખનાર જીનિયસ ગણિતશાસ્ત્રી છે, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ઓરિજિનલ છે. તેમણે બીજા મિત્રોને પણ આ લેટર બતાવ્યો હતો. હાર્ડીના સપોર્ટના કારણે બ્રિટિશ ગવર્મેન્ટ પણ તેમને ગંભીરતાથી લીધા. એ સમયે દરિયો પાર કરીને જવાતું નહીં. પરિણામ સ્વરૂપે રામાનુજને કેમ્બ્રિજમાં જવાની ઓફરને નકારી દીધી. ત્યારે હાર્ડીએ પોતાના મિત્રને, જે મદ્રાસ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાના હતા, તેમને ઇંગ્લેન્ડ આવવા માટે તૈયાર કર્યા. રામાનુજને પણ પોતાની માતાને લખેલા પત્રની અંદર હાર્ડી વિશે જણાવે છે કે મને એક એવો મિત્ર મળ્યો છે જે મારા કામને સમજે છે અને મને તે સરાહનીય કરે છે. રામાનુજનના પરિવારમાં કુળદેવી નામાગીરી હતા, જે નરસિંહ ભગવાનની પત્ની હતા. તેમનું સ્થાનક કુંભકોણમથી 101 માઇલ દૂર નામક્કલ ગામમાં આવેલું હતું. તેઓ એવું માનતા હતા કે પોતે જે પણ થિયરી સોલ્વ કરે છે અને નથી આવડતી, તો રાત્રે સૂઈ જાય તો સવારે તેમના કુળદેવી નામગીરી આવીને તેનો જવાબ તેમને શીખવાડી જાય છે. છેલ્લા 3 વર્ષમાં લખેલા 10,000થી પણ વધુ થિયરમ હાર્ડી અને લિટલવુડને તેમણે દેખાડ્યા, જેમાંથી 213 જેટલા આશ્ચર્યચકિત કરનારા હતા.
હાર્ડી અને લિટલવુડનું માનવું હતું કે તેમની શક્તિના થોડાક જ અંશો તેમણે જોયા છે, પરંતુ રામાનુજન સમુદ્ર જેવા છે જેમાં ખૂબ જ જ્ઞાન ભરેલું છે. હાર્ડી પોતે જ રામાનુજનના પત્રો એડિટ કરતા, પ્રકાશિત કરવા માટે પણ મોકલી આપતા. 1915 સુધીમાં તેમના 9 સંશોધન પત્રો પ્રકાશિત થઈ ગયા હતા અને ઇંગ્લેન્ડની સરકારે પણ રામાનુજનને બોલાવવા માટે અથાગ પ્રયત્નો કરેલા. 1916માં અત્યાર સુધી જે નહોતું કરી શક્યા તે થયું, એટલે કે ટ્રિનિટી કોલેજમાંથી તેમને BA.ની ઉપાધિ મળી. રામાનુજન ચુસ્ત બ્રાહ્મણ સમાજમાંથી આવતા હતા, માટે તેઓ દારૂ કે માંસાહાર લેતા નહોતા. પરિણામ સ્વરૂપે લંડનની ઠંડીની અંદર અને સતત કામમાં રહેવાના કારણે તેઓ પોતાના ભોજન ઉપર ધ્યાન આપી શક્યા નહીં અને પરિણામ સ્વરૂપે તેમની તબિયત દિવસે ને દિવસે વધુ લથડવા લાગી. એક બાજુ દ્વિતીય વિશ્વયુદ્ધની પરિસ્થિતિ અને બીજી બાજુ રામાનુજનને ટ્યુબરક્યુલોસિસ એટલે કે TBની અસર થઈ ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આખું શરીર ક્ષીણ થઈ ગયું હતું અને તબિયત વધુને વધુ લથડવા લાગતી. તેઓ ભારત પાછા ફર્યા અને તે સમય દરમિયાન મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી કરવા લાગ્યા. GHRDને કોઈએ પૂછેલું કે તમારા જીવનની સૌથી મોટી શોધ કઈ, તો તેમણે બિલકુલ પણ વિચાર્યા વગર જવાબ આપેલો કે રામાનુજન. હાર્ડી જ્યારે રામાનુજનની ખબર પૂછવા ગયા ત્યારે તેમની ગાડીનો નંબર હતો 1729. ત્યારે તેમણે કહ્યું કે આ નંબર બહુ ખરાબ છે. ત્યારે રામાનુજને તેને વિવિધ રીતે કેવી રીતે ઘન સ્વરૂપે દર્શાવી શકાય છે તે સમજાવેલું. આ નંબર એટલે કે 1729ને રામાનુજન હાર્ડી નંબર તરીકે ઓળખવામાં આવે છે. રહસ્યમય ડેથ બેડ થિયરી તેમના મૃત્યુના લગભગ 100 વર્ષ પછી સાચી પડી, જેમાં બ્લેક હોલની વર્તણૂકના સંદર્ભમાં સમજૂતી આપેલ છે. આવો મહાન ગણિતશાસ્ત્રી તબિયત વધુ બગડતા 26 એપ્રિલ 1920ના રોજ ફક્ત 32 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. ન ભૂતો ન ભવિષ્યતિ. ના આવો ગણિતશાસ્ત્રી કોઈ હતો કે ના થશે. GH હાર્ડી જેવા મહાન ગણિતશાસ્ત્રી પણ એવું કહેતા કે ગણિતની પ્રતિભામાં 100માંથી માર્ક્સ આપવામાં આવે તો હું મારી જાતને 25 માર્ક્સ, લિટલવુડને 30 માર્ક્સ ને તે સમયના સૌથી વધુ સન્માનનીય જર્મન ગણિતશાસ્ત્રી ડેવિડ હિલબર્ટને 80 માર્ક અને રામાનુજનને 100માંથી 100 આપીશ. અંતે એક સુંદર કવિતા દ્વારા रामानुजन विषयनी मारी बात पूरी करीश। था एक छोटी उम्र का नौजवान, था एक छोटी उम्र का नौजवान श्रीनिवास रामानुजन है जिसका नाम। भारत माँ की गोद में जन्मा, सदी का एक सुपुत्र महान। था एक छोटी उम्र का नौजवान श्रीनिवास रामानुजन है जिसका नाम। बचपन में थी कुछ ऐसी लगन, संख्याओं में थी उसकी जान। बड़ी बड़ी समीकरणों को पल में कर देता था आसान। था एक छोटी उम्र का नौजवान श्रीनिवास रामानुजन है जिसका नाम। असंभव को बना संभव कर दिखाया उस नादान ने। हार्डी भी हो गया था अचंभित देख उसके परिणाम। था एक छोटी उम्र का नौजवान श्रीनिवासन रामानुजन था जिसका नाम। जाने कैसे हल करता था, सरस्वती माँ का था उस पे अनोखा वरदान। छोटे से जीवन अंतराल में गणित को दे गया एक नई पहचान। था एक छोटी उम्र का नौजवान श्रीनिवासन रामानुजन था जिसका नाम। हैरान थी दुनिया देख उसकी योग्यता, महान गणितज्ञ भी करते थे सलाम। उस जैसा ना था ना होगा कभी, देखा दिया उसने करके ऐसा काम। था एक छोटी उम्र का नौजवान श्रीनिवासन रामानुजन था जिसका नाम। શ્રીનિવાસન રામાનુજન થા જિસકા નામ। જો આપની મારી આ માહિતી ગમી હોય
તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો કે જેથી આવી અન્ય માહિતી આપ સુધી પહોંચી શકે. તેમજ ચેનલને લાઈક અને શેર કરશો અને આપના પ્રતિભાવો જણાવશો. શ્રીનિવાસન રામાનુજન વિશે હું ગમે એટલી વાત કરીશ તો પણ મારા મનને સંતોષ નહીં થાય. શ્રીનિવાસન રામાનુજનના જીવનમાંથી શીખવા જેવી મુખ્ય બાબતો જેવી કે સતત પરિશ્રમ કરવો, મુશ્કેલીથી ભાગવું નહીં, ગુસ્સે થવું નહીં, હકારાત્મક દ્રષ્ટિકોણ અને ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા. તેઓ કહેતા કે ગણિતનું જે સમીકરણ ઈશ્વરને દર્શાવતું નથી તે મારા માટે વ્યર્થ છે. આવા હતા મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજન. આની સાથે સાથે આપણે ગણિતના સંપૂર્ણ સફર કરશું, એટલે કે આપણા જે મહાન ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા છે તેમના વિશે આ શ્રેણીની અંદર ક્રમશઃ વાત કરીશું.